હેલો સ્ટુડન્ટ, ધોરણ 11 ગુજરાતી મીડિયમ, ચેપ્ટર નંબર 8. અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી હતી કેસ વિધાન વિશે, જે કેસ સ્ટેટમેન્ટ હતું. તો કેસ સ્ટેટમેન્ટની અંદર આપણે સ્ક્રિપ્ટ નંબર 18 યુઝ કરી હતી. સ્ક્રિપ્ટ નંબર 18માં શું હતું કે આપણે કોઈ એક્શન પરફોર્મ કરવું હોય, બરાબર, કોઈ ડિરેક્ટરી ડિલીટ કરવી હોય, કોઈ ડિરેક્ટરી નવી બનાવવી હોય, કોપી કરવી હોય, એનું નામ બદલવું હોય કે આપણે કઈ ડિરેક્ટરીમાં છે ચેક કરવું હોય, ત્યારે આપણે સ્ક્રિપ્ટ નંબર 18નો ઉપયોગ કર્યો હતો. તો આજે આપણે વાત કરીએ સ્ક્રિપ્ટ નંબર 19ની. એના પહેલાં આપણે વાત કરીએ કેસ સ્ટેટમેન્ટની, એટલે કે કેસ વિધાનની વાક્ય રચના કેવી રીતે હોય છે. તો અહીંયા કેસ પછી વેરિયેબલ નેમ અને ઇન લખવું પડે. જો અહીંયા આપણે જ્યારે ફર્સ્ટ કેસ સ્ટેટમેન્ટ યુઝ કર્યું, તો અહીંયા કેસ સ્ટેટમેન્ટ પછી અહીંયા જે વેરિયેબલ છે ચોઇસ, એને આપણે અહીંયા એઝ અ ડોલર ચોઇસ કરીને સેવ કર્યું, એટલે કે યુઝ કર્યું, કેમ કે આની અંદર જે વેલ્યુ સ્ટોર થશે એ વેલ્યુ અહીંયા આવશે. અને ઇન લખવું કમ્પલસરી છે, સિન્ટેક્સ છે એટલે. એની અંદર આપણે 1, 2, 3, 4, 5 એક્શન લીધા અને પછી 0, અને પછી લાસ્ટમાં જે બાય ડિફોલ્ટ હોય એ. તો અહીંયા એ જ પ્રમાણે તમને સિન્ટેક્સ આપેલી છે કે વેલ્યુ 1, વેલ્યુ 2, બરાબર. તો વેલ્યુ 1, વેલ્યુ 2 થી લઈને કેટલા 10 વેલ્યુ, 15 વેલ્યુ, જેટલી બી વેલ્યુ તમારે લેવી હોય, બરાબર, એટલી વેલ્યુ તમે અહીંયા લઈ શકો છો. એટલે કે એટલા કેસ સ્ટેટમેન્ટ તમે એની એક સ્ટેટમેન્ટ હોય એની અંદર ઘણી બધી આવી રીતે યુઝ કરી શકો છો, બરાબર. અને લાસ્ટમાં તમારે સ્ટાર કરીને જે ડિફોલ્ટ સ્ટેટમેન્ટ આવતું એ પણ અહીંયા તમારે લખવું પડે. હવે છે પુનરાવર્તન કરવું, એટલે કે હેન્ડલિંગ રિપીટેશન. સો એડમિનિસ્ટ્રેટરના સામાન્ય કાર્યોમાં ડિસ્કની જગ્યાની સાચવણીનો પણ સમાવેશ થાય છે. હવે આપણે એક સ્ક્રિપ્ટ બનાવીએ જે શૂન્ય કદ ધરાવતી ફાઇલો શોધીને તેને દૂર કરવા માટે એડમિનિસ્ટ્રેટરને મદદરૂપ બને. એટલે કે એડમિનિસ્ટ્રેટર જે હોય, બરાબર, તમે કોમ્પ્યુટર યુઝ કરતા તમે એડમિનિસ્ટ્રેટર કહેવાય, અથવા કોઈ બીજું જે કોમ્પ્યુટર યુઝ કરતી હોય જે ટાઈમે એ કોમ્પ્યુટરનો એડમિનિસ્ટ્રેટર કહેવાય. તો એના જે ઘણા બધા એ અંદર કોમ્પ્યુટરની અંદર ફાઇલો બનાવતા તે કોઈ બી કામ કરતો હોય, બરાબર, પણ એનું એ બધા કાર્યોમાં એક કાર્ય એવું બી આવે કે તમારી ડિસ્ક હોય, જે ડેટા હોય, બરાબર, એ ડિસ્ક જો ફૂલ થઈ ગઈ હોય તો એની અંદરથી બિનજરૂરી ડેટા તમારે ડિલીટ કરવા પડે, બરાબર. તો અહીંયા પણ એ જ કીધું છે કે બિનજરૂરી જે ડેટા છે એને આપણે ડિલીટ કરવાના છે. તો અહીંયા તમને કીધું છે કે એવી સ્ક્રિપ્ટ બનાવવાની છે જેની ફાઇલ 0 હોય, એટલે કે ફાઇલની સાઇઝ જે હોય, એટલે કે ફાઇલની સાઇઝ તમને ખબર છે 1 MB 2 MB હોય, તો 500 KB હોય, 567 KB હોય, એવી રીતે. તો 0 સાઇઝવાળી ફાઇલ જે હોય એને શોધીને દૂર કરવાની છે એડમિનિસ્ટ્રેટરને, બરાબર. તો એના માટે અહીંયા આપણને સ્ક્રિપ્ટ આપી છે, સ્ક્રિપ્ટ નંબર 19, સ્ક્રિપ્ટ ટુ ડિલીટ 0 સાઇઝ ફાઇલ. તો પહેલાં આપણે ટર્મિનલ ઓપન કરીએ. ટર્મિનલની અંદર આપણે લખીએ vi સ્ક્રિપ્ટ 19.sh કરીને એન્ટર આપીએ, એટલે આપણે અહીંયા ટર્મિનલની અંદર એન્ટર થઈ ગયા. ટર્મિનલની અંદર એન્ટર થઈ ગયા પછી કીબોર્ડની અંદરથી આઈ કી પ્રેસ કરવાની, એ તમે ઇન્સર્ટ મોડની અંદર એન્ટર થશો. હવે અહીંયા આપણું જે લખાણ છે એ લખાણ આપણે સ્ટાર્ટ કરીશું. પહેલાં લખીએ સ્ક્રિપ્ટ 19, સ્ક્રિપ્ટ ટુ ડિલીટ 0 સાઇઝ ફાઇલ્સ, એટલે કે સ્ક્રિપ્ટ આપણે બનાવવાની છે જે 0 સાઇઝની જે ફાઇલ્સ હશે એને ડિલીટ કરશે. ઇકો -n આ વેલ્યુ યુઝર જોડેથી લેશે. તો એન્ટર ડિરેક્ટરી નેમ. જ્યારે તમે પ્રોગ્રામ કરો ને તમને આ સ્ટેટમેન્ટ આવે એટલે તમારે અહીંયા ડિરેક્ટરીનું નામ લખવાનું જે તમારે ડિલીટ કરવી હોય એ. ઇફ એક્સપ્લેનેશન -d $d name then echo ડિરેક્ટરી $d name. એટલે કે જો તમે જે ડિરેક્ટરીનું નામ લખ્યું હશે એ એક્ઝિસ્ટ હશે તો બતાવશે, નહીં હોય તો તમને ત્યાં જ મેસેજ મળી જશે કે ડિરેક્ટરી ડી નેમ ડઝ નોટ એક્ઝિસ્ટ, એટલે કે એ ફાઇલ તમે જ્યાં સર્ચ કરો છો ત્યાં નથી. Then after else
CTR ઇઝ ઇક્વલ ટુ 0. ફોર લૂપ અહીંયા આપણે યુઝ કરીએ છીએ એન્ડ ફોર I in find dollar dname dash type f dash size 0 and c do rm $I echo $I deleted. CTR is equal to EXPR $CTR plus 1. ડન. હવે ઇફ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરીએ. $CTR dash GT 0 then echo $CTR 0 size files have been deleted. એટલે કે જે ફાઇલ્સ તમે ડિલીટ કરી હશે બરાબર એમાં આવશે કે તમે આટલી ફાઇલ ડિલીટ કરી અથવા આટલી ફાઇલ ડિલીટ થઈ. એના આફ્ટર એલ્સ પછી ઇકો નો 0 સાઇઝ ફાઇલ પ્રેઝન્ટ ઇન ડિરેક્ટરી. એટલે કે જે ડિરેક્ટરીમાંથી આપણે ડેટા ડિલીટ કરવા છે એની અંદર કોઈ ફાઇલ છે નહીં. 0 સાઇઝની બરાબર. સો અહીંયા આપણી જે સ્ક્રિપ્ટ છે એ સ્ક્રિપ્ટ પૂરી થાય છે અને સ્ક્રિપ્ટમાંથી બહાર નીકળવા માટે એસ્કેપ કી આપીને કોલન W અને Q એટલે કે રાઇટ એન્ડ Q એટલે તમારી સ્ક્રિપ્ટ અહીંયા પૂરી થઈ ગઈ. તો આ સ્ક્રિપ્ટમાં ફોર I ઇન ફાઇન્ડ $dname type f સાઇઝ 0c વિધાનનો ઉપયોગ કર્યો છે તે જ ધ્યાનમાં લો. એટલે કે જો અહીં આપણે ફોર લૂપનો ઉપયોગ કરીને આ પ્રમાણે લખાણ લખ્યું છે. તો આ વિધાનની મદદથી કેટલીક ક્રિયાઓ વારંવાર કરી શકાય. એટલે કે એ જે લખ્યું છે એના દ્વારા તમે એક સર્ચ કરવું હોય તો ઘણી વખત તમે સર્ચ કરી શકો છો બરાબર અંદર કોમ્પ્યુટરમાં. તો અહીંયા તમને ઉદાહરણ જે આપણે લીધું સ્ક્રિપ્ટ નંબર 19 એનું અહીંયા પરિણામ બતાવ્યું છે કે રિઝલ્ટ બતાવ્યું છે કે અહીંયા તમને કીધું છે એન્ટર ડિરેક્ટરી નેમ. એન્ટર ડિરેક્ટરી નેમ લખો એટલે અહીંયા તમારે જે ફોલ્ડર હોય ફોલ્ડરનું નામ આપી શકો એટલે કે ડિરેક્ટરીનું નામ આપી શકો. ત્યારબાદ જો એની અંદર તો અહીંયા 3 ફાઇલ મળશે test1 અને test2 3 ફાઇલ મળી. હવે એ 3 ફાઇલને આ શું કરશે ડિલીટ કરશે. કેમ કે એ ફાઇલની સાઇઝ 0 છે. તો અહીંયા તમને મેસેજ મળશે 3 0 સાઇઝ ફાઇલ્સ હેવ બીન ડિલીટેડ. એટલે કે 3 0 સાઇઝવાળી જે ફાઇલ્સ હતી એ ફાઇલ ડિલીટેડ થઈ. તો આ પ્રકારના કાર્યો કરવા માટેની સ્ક્રિપ્ટ લખતી વખતે કેટલીક ક્રિયાઓ અનેકવાર કરવાની જરૂર પડે છે. એટલે કે આવી રીતે જ્યારે તમે સ્ક્રિપ્ટ લખતા હોય બરાબર તો એની અંદર ઘણી વસ્તુ એવી હોય છે ઘણું એવું વર્ક હોય છે બરાબર. તો કે એકના એક તમારે વારંવાર એને રિપીટ કરવા પડે. તો એક સરખા કમાન્ડ અનેક વખત પુનરાવર્તિત કરવાની પ્રક્રિયાને લૂપિંગ કહે છે. એટલે કે એક સરખા જે કમાન્ડ હોય એ કમાન્ડને તમારે વારે ઘણી ઉપયોગ કરવા હોય તો એને તમે લૂપિંગ કહી શકો છો. તો પુનરાવર્તિત કાર્યો કરવા માટે લિનક્સમાં ફોર વાઇલ અને અનટિલ એમ 3 કીવર્ડ પૂરા પાડવામાં આવ્યા છે. એટલે કે જે પુનરાવર્તન કાર્ય છે બરાબર કોમ્પ્યુટરની અંદર તો એ જે પુનરાવર્તિત કાર્ય છે એ કરવા માટે લિનક્સની અંદર 3 કીવર્ડ આપવામાં આવેલા છે ફોર વાઇલ અને અનટિલ. તો સ્ક્રિપ્ટ 19માં ફોર વિધાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ફોર લૂપ તેના વિધાનમાં કિંમતોની યાદી ઉમેરવાની છૂટ આપે છે. એટલે કે સ્ક્રિપ્ટ 19 જે છે એની અંદર જે સ્ટેટમેન્ટ હોય એનો ઉપયોગ કરવામાં આવેલો છે અને તેના એકની એક વસ્તુ એને ફોર લૂપ તેના વિધાનમાં કિંમતોની યાદી ઉમેરવાની છૂટ આપે છે. એટલે કે ફોર લૂપ છે એ એની અંદર જે તમારે
તમે એની અંદર જે વેરિયેબલ લીધું એની જે વેલ્યુ તમારે નાખવી હોય, બરાબર, તો એ જે વેલ્યુ નાખવાની તમને છૂટ આપે છે. તો યાદીમાં આવેલ દરેક કિંમત માટે લૂપનો અમલ કરવામાં આવે છે. એટલે કે ફોર લૂપની અંદર તમારે જ્યારે આવી રીતે અલગ અલગ યાદી હોય, બરાબર, તો એની અંદર તમે ફોર લૂપનો ઉપયોગ કરી શકો છો. ફોર વિધાનની સામાન્ય વાક્યરચના નીચે દર્શાવી છે. એટલે કે સિમ્પલ અહીંયા આપેલું છે નામ કે ફોર, પછી કંટ્રોલ વેરિયેબલ અને ઇન, અને પછી વેલ્યુ 1, વેલ્યુ 2, વેલ્યુ 3 એવી રીતે આવે. પછી એ ડુ કમાન્ડ આવશે અને કમાન્ડ 1, કમાન્ડ લાઇન 2 અને કમાન્ડ લાઇન 3. તો આવી રીતે કમાન્ડ 1, 2, 3 હોય, અને ડુ અને ડન, અને અહીંયા તમારી જે ફોર સ્ટેટમેન્ટ હોય એ. તો આ લેક્ચરમાં આટલું જ, બાકીનું આપણે પછીના લેક્ચરમાં જોઈશું.